હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક વન મોર વિડીયો. હવે આજે વિડીયો કંઈક અલગ બનાવ્યો છે. મને એવો વિચાર આવ્યો કે મીશો પર ઘણી બધી પ્રોડક્ટ મળતી હોય છે, આપણે મીશોની પ્રોડક્ટની રિવ્યૂ કરવો જોઈએ. એ રિવ્યૂની શરૂઆત આજે હું એક આ પ્રોડક્ટથી કરી રહ્યો છું. ઇન્ટેલિજન્ટ ઇન્ડક્શન લેમ્પ અથવા મોશન સેન્સર લાઇટમાં કહી શકાય. આ લાઇટનો ઉપયોગ તમે ક્યારે કરી શકો કે જ્યારે રાતે અંધારું હોય અને તમે ત્યાંથી કોઈ ઓબ્જેક્ટ પસાર થાય, લાઇટ ચાલુ થઈ જાય એટલે તમે બેડરૂમમાં બેડની નીચે બેડની પાસે પગ પાસે લગાવી શકો કે તમે ઊભા તો તમને નીચે લાઇટ મળી જાય, કે અંધારામાં પેસેજમાં તમે પાસ થતા હો તો ત્યાં તમને લાઇટ મળી જાય, તમને અંધારામાં કશે અથડાવાની કે કોઈ પણ બીજી કોઈ તકલીફ રહે નહીં. હવે આ પ્રોડક્ટના મેં 2 પીસનો મેં ઓર્ડર આપ્યો હતો અને એમાં અલગ અલગ કોમ્બો હોય છે. મને 2 પીસ 230 રૂપીસ લગભગ 230 રૂપિયાની આસપાસ પડ્યા હતા. હવે આનો ફાયદો એક તો એ છે કે રિચાર્જેબલ છે. ધેટ મીન્સ કે આની અંદર તમારે કોઈ પણ જાતને બેટરીઝ કે સેલ નાખવા નથી પડતા. છે પૂરેપૂરી ચાઇનીઝ પ્રોડક્ટ લાગે છે મને, પણ તોય ઇટ્સ વર્ક્સ પરફેક્ટલી. મેં 1 દિવસ વાપર્યા પછી હું આનો વિડીયો બની રહ્યો છું. તો ચલો શરૂ કરીએ. બોક્સ ખોલીએ, જોઈએ બોક્સમાં શું શું આવે છે. સૌથી પહેલાં માઇક્રો USB ટુ USB કેબલ આવે છે, બરાબર. પછી આપણે કાઢીએ તો જે મોશન સેન્સર લાઇટ, જે સાદી ભાષામાં કહીએ તો મોશન સેન્સર લાઇટ આવે છે. પ્રોડક્ટની ક્વોલિટી નોટ અપ ટુ ધ માર્ક. હવે એની પ્રાઇઝે એવી છે નહીં એટલે બહુ આપણે કહી ના શકીએ, કારણ કે પ્રાઇસ એની બહુ ઓછી છે. વ્હાઇટ કલરની આવી રીતે એક પ્રોડક્ટ આવે છે અને એ સિવાય 2 મેગ્નેટિક ટેપવાળા 2 મેગ્નેટ આવે છે કે એક મેગ્નેટ તમે અહીંયા પાછળ લગાવી શકો અને બીજું મેગ્નેટ તમારા જ્યાં માઉન્ટ કરવું હોય ત્યાં તમે લગાવી દો. એટલે એનો ફાયદો એ થાય કે જ્યારે પણ આની બેટરી પતી જાય તો તમે ઇઝીલી આને કાઢી અને તમે એને ચાર્જિંગ કરી શકો. એટલે કારણ કે આ રિચાર્જેબલ છે. અહીંયા તમે જોઈ શકો છો USBનો પોઈન્ટ અહીંયા આપેલો જ છે. હવે અને આમાં 3 સ્વિચ છે. એક તો ઓફ છે, પછી એક ઓટો. ઓટો આપણે ત્યારે રાખવાની કે જ્યારે આપણે રાતે વાપરીએ હોય ત્યારે, અને બીજું છે ઓલવેઝ ઓન. ઓન કહીશું તો આ પ્રમાણે વ્હાઇટ લાઇટ LEDની પડે છે. વ્હાઇટ LED છે, આમાં બીજો કોઈ શેડ ચેન્જ થતો નથી. એટલે મારી દૃષ્ટિએ 230 રૂપીસમાં 2 લાઇટ આવી જે આવે છે મોશન સેન્સર, મારી દૃષ્ટિએ વેલ્યુ ફોર મની કહેવાય. અને અખતરો કરવો જોઈએ. અને ઓટો પર રાખીને મેં આવી રીતે એનો રાતે મેં એનો રૂમમાં મેં ટ્રાય કર્યું અંધારામાં, અને એના સેન્સર પરફેક્ટ કામ કરે છે. તો જો મારી દૃષ્ટિએ વેલ્યુ ફોર મની ગણી શકાય. આને હું અગર તમે પૂછો આઉટ ઓફ 10 કેટલા આપું, તો આઉટ ઓફ 10 6-7 હું આરામથી આપી શકું. હજી પૂરી મેં વાપરી હતી, ખાલી 1 જ દિવસ વાપરી છે. હવે આગળનું પરફોર્મન્સ કેવું છે એ